દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આપણે ઘણા સમયથી હરિગુરુ સંત મહાપુરુષોની વાતોને, એમના કરેલા અનુભવોની વાતોને વાગોળી રહ્યા છીએ. ત્યારે આપણે એ પણ વિચારવું જરૂરી છે કે જે વાત મહાપુરુષોએ કરી છે એ વાત હરેક એમના મતે સાચી છે અને હશે, પરંતુ આપણે એની અંદર ખરેખર ખોજ તો કરવી જોઈએ. આપણે વારવાર કહીએ છીએ, એક મહાપુરુષની વાત છે કે નૂર તખત પર નામ નિરંતર, નૂર તખત પર નામ નિરંતર, અબ મેરી સુરતા નિરંતર ભઈ. ઓ નૂર નામ તેજ સાય, તેજના તખતો પર નામ નિરંતર રમી રહ્યું છે. મહાપુરુષો કહે છે કે નામ નૈનુમાં રમ રહા હૈ. જ્યારે નામ મારા તમારા નૈનમાં રમી રહ્યું હોય તો એ નામ નૈનુમાં રમી રહ્યું છે એ કેમ છે અને એની વાસ્તવિકતા શું છે, એની હકીકત કેમ છે? અધર તખત પર આપ બિરાજે. મહાપુરુષો એવું પણ કહે છે કે અધર તખત ઉપર આપ બિરાજે. આપ અધર તખત ઉપર બિરાજો છો. તો એ અધર તખત ઉપર આપ બિરાજો છો એ કેમ છે અને એની વાત કેમ છે? અધર તખત એટલે શું અને અધર તખત જે છે તે કેમ? તો એ અધર તખતને આપણે બિરાજીએ છીએ એવું મહાપુરુષનું કહેવું છે અને આપણે એ અધર તખતને સમજી લેવું જોઈએ. જ્યાં મહાપુરુષોએ કીધું છે કે અપ્રોક્ષ બ્રહ્મ કા હૈ મેલાન. પ્રોક્ષ અને અપ્રોક્ષ આ બે મુદ્દા છે, દ્વૈત અને અદ્વૈત, પરોક્ષ અને અપ્રોક્ષ. પ્રોક્ષ તમામ પદાર્થ થાય અને અપ્રોક્ષ જે તમામ પ્રોક્ષને જાણવા વાળો થાય. આ અપ્રોક્ષ જાણે છે જે એક તખત છે ને એની માથે તમે બિરાજમાન છો. એટલે એનો અર્થ એવો થાય કે આ જાણવા વાળો જે રહ્યું ને એનાથી પણ તમે પર છો, કારણ કે વસ્તુને તમે જાણો છો. વસ્તુ તમને સમજી નથી શકતી, પરંતુ વસ્તુને તમે જાણી શકો છો, વસ્તુને તમે સમજી શકો છો. હવે આ સમજનાર વ્યક્તિ વસ્તુને એ વસ્તુથી જુદો નથી અને વસ્તુ એનાથી જુદી નથી. ત્યારે આ બધી હકીકત કેમ છે? આ હકીકતને સમજવા માટે હરેક મહાપુરુષો કોઈને કોઈ મહાપુરુષનું ચરણ સ્વીકાર્યું છે, પરંતુ આ ચરણને સ્વીકારતા પહેલા મારે ને તમારે દેહાવાસ મટાડવો પડશે. આ હુંપણું મટાડવું પડશે. આ ધણીપણું ટાળવું પડશે. જ્યાં ભાવને અભાવ અળગા કરી અનભેને નજરમાં લાવવા, અનભેને પામવા,
આપણે નિરંતરમાં જવું પડશે. હવે જ્યારે નિરંતરમાં જઈએ તો નિરંતર કે જ્યાં કોઈ પણ પ્રકારનું મને તમને અંતર ન હોય, એ જે ભૂમિકા છે નિરંતર, દેશ નિરંતર શબ્દ કા વાસા, જ્યાં મહાપુરુષોએ પણ કીધું છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, થાય નહીં દિલની સાચી વાત. જ્યાં સુધી મને તમને અંતર હશે ત્યાં સુધી મહાપુરુષ કહે છે કે આ વાતને સમજાવવાને માટે લાયકાત નથી આપણી પાસે. આ વાતને સમજવાને માટે આપણી પાસે લાયકાત નથી. કારણ કે આપણે અંતરને તોડી નથી શક્યા, અંતરને હટાવી નથી શક્યા, અને આપણે નિરંતર બની નથી શક્યા. ત્યાં સુધી બાબતને સમજવી મુશ્કેલ છે. અને નિરંતર જ્યારે સમજાય જાય, નિરંતરમાં જ્યારે હું કે તમે દાખલ થઈ જઈએ, તો પછી આ જે હું પણાનો દાવો રહ્યો ને, એ છોડવો ન પડે, છૂટી જાય. ધણી પણાનો દાવો છૂટી જાય. હું ને મારું મિથ્યા કરીને આવું મેદાનમાં. આ હું ને મારું મિથ્યા ક્યારે થાય? કે જ્યારે તમને તમારી ઓળખાણ થવાની હોય ને, અથવા તો તમને મારી ઓળખાણ કરવાની તમન્ના જાગે, ત્યારે હું ને તમે આપણી બધી વાતને પડી મૂકી અને મહાપુરુષો જે લક્ષ આપે ને એમાં ઉતરવાની હું ને તમે કોશિશ કરવા લાગીએ. અને ધીરે 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 પગ માંડતા માંડતા હું તમે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે એ પુરાવો મળે મહાપુરુષની વાતોનો કે આ રસ અજરા અમર છે. આને પીવા માટે ધીરે ધીરે થોડે થોડે સાદ પીએ, અને આ રસને પામતા પામતા જ્યારે પૂર્ણતાને આરે પહોંચવા માટે થોડીક આપણે પણ મહેનત કરવી જોઈએ, આપણે પણ નિષ્ઠા રાખવી જોઈએ. અને જે ભાસ છે ને આ મારાપણાનું, એ આપણે કોકને આપી દેવું પડે. કૃષ્ણએ અર્જુનને કીધું, એ અર્જુન, તું તારું બધું મારે ચરણે ધરી દે, એટલે તને હું ડૂબવા ન દઉં, તને આ કોઈ પણ પ્રકારની હાનિ ન થવા દઉં, બધું હું કરી લઈશ. એમ આપણે નક્કી કરેલા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેઠા પછી આ મારાપણાની ઉપાધિ, આ હુંપણાની ઉપાધિને આવરણો આપણે પણ આપણા મહાપુરુષના સાનિધ્યમાં સમર્પણ કરી દેવા જોઈએ. સમર્પણ કરવા એ જરૂરી છે, અર્પણ કરવું એ જરૂરી નથી. કારણ કે અર્પણ જે રહ્યું ને એ અધૂરી વિગત કહેવાય. અર્પણ કરેલું ક્યારેક ઉઠાવી લેવાય. જ્યારે તમે હું સમર્પણ થઈ ચૂક્યા હોઈએ ને, પછીના જુદાપણું ન રહે. ત્યાં દ્વૈત મટી જાય ને અદ્વૈત થાય, ત્યારે સમર્પણનો ભાસ થયો ગણાય. અને સમર્પણ થવું ને એ જ સત્ય છે, અર્પણ નહીં. અને જે જે મહાપુરુષોએ સમર્પણના ભાવ બતાવ્યા છે ને, એ જ અભયપદની પ્રાપ્તિ કરી શક્યા છે. અને એને જ હુંપણાના દાવા છૂટ્યા છે, એને જ આ દેહાભાસ મિટ્યા છે. જ્યાં સુધી આપણે આપણા શરીરના ધણી હશું ત્યાં સુધી આ વાત નહીં આપણને લાગુ પડે.
અરે ભાઈ, આ તો આપણે આપણા શરીરના ધણી મટી જવાનું છે, ત્યારે બીજાના શરીરના ધણી કેમ ગણાવી? એ બધું કાઢવું પડશે. કારણ કે એકતા થયા પહેલા અનંતની વાટ નહીં સમજાય. એકતા કર્યા પછી અનંતની વાત સમજાશે. એકતા કરવી મુશ્કેલ છે. અનંતની વાટે જવું ગહેરી બાબત છે. પણ આપણે જો આ જવું જ હોય તો બધું કરવું પડે, બધું છોડવું પડે. છોડવું પડે એટલે રાજપાટ છોડીને ઓલા ભાગી ગયા તેમ આપણે ભાગી નથી જવું. આપણે જાગવું છે. જે ભાવથી આપણે રાખીએ છીએ ને દરેક આઈટમોને, એમાં પરિવર્તન કરવાનું છે. આપણે આ મારું છે એવા ભાવથી રહીએ છીએ, એની જગ્યાએ આ મારું નથી, આ તો મહાપુરુષનું છે, જેને હું સમર્પણ છું, આ એનાથી છે અને એની કૃપાથી આ બધું ચાલે છે. આવો ભાસ મને તમને નક્કી થાય ને તેથી મેળ આવે. મહાપદની વાતનો માટે તૈયારી કરવી જરૂરી છે અને એકતાના બેઝ ઉપર ચાલવું એ જરૂરી છે. અને દેહાભાસ મટાડવા માટે આપણે ચોક્કસ નિર્ણય લઈ લેવો જોઈએ કે આ મારું નથી અને હું કોઈનો નથી, અને જેનું છે એને આપી અને એની સેવામાં આનંદ માણીએ. બસ આ ભાવના હોવી જોઈએ. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.